જય વસરાજ, જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. જો ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે અહીં ફ્રી, અને છોકરા હવે નીણ નાખે છે બધાય કે હું ને એને બધાને, અને પછી નીણ નાખીને ફેરવશે બધાને. અત્યારે ઘડીક વાર તડકે ટાઈડીને બાંધે તો સારું ને. તોરલ આલે, તને નથી બરકતી મારી તોરલ ને બરકું છું. ભૂરી બેન, કેમ છો તમે? મજામાં કે? હાલો, હવે છે ને મારે ખેતરમાં આંટો મારવાનો કાંઈ ટાઈમ જ નથી રહ્યો, કેમ કે ફઈ ને ફઈના દીકરીઓ ને એમના છોકરા ને બધા આવ્યા હતા ને, તો હવે એમ જ હતા. હમણાં કાંઈ નવરી થઈ નથી અને કાંઈ આવવાનું નથી. આજ ફેરે કેમ કે 2 દિવસ જ રોકાવાનું હતું મારે, તો કાંઈ ટાઈમ નહોતો રહ્યો. હવે અત્યારે જો આંટો મારતી આવું. જો ઘઉં છે ને ડુંગળી ને ધાણા ને મેથી એવું છે. બસમાં આવી છું, પાછા હજી ઘરે જઈશ ત્યાં ન્યાય મહેમાન આવે છે અને ઠેલા ઉપડે એમ નથી, કેમ કે બીજો વસ્તુ ઘણી બધી છે. પછી કપડાં છે, છાશ દૂધ ને એ બધું લઈ જવાનું છે મારે, એટલે ઉપડશે નહીં કાંઈ બધું, એટલે એ તો કાંઈ લઈ નથી જતી. હવે જો હે થોડુંક એવું લઈ જઈશ, બીજું આ ડુંગળી ને મેથી ને એવું કાંઈ લઈ નથી જાઉં, ત્યાંથી લઈ લઈશ, કેમ કે ગાડી લઈને આવ્યો હોય ને તો હાલે. હા, હું જોતો કૂતરા બગાડી ગયા ઘઉં ને. ઘઉં એટલે ઘઉં છે, બાકી લોકેશન એમ સુપર આવે, વિડીયો ઉતાર્યો હોય ને તો જોરદાર જ લાગે, બહુ મસ્ત છે. આંબા પણ સરસ મજાના થઈ ગયા છે. ટીપક પાથરી દીધી ને એટલે એક કામ થઈ ગયું કે પાણી પાવા પણ નથી જો જરાય. અને ઓલું તો બાપુ પછી ગાડીઓ લઈને છોકરાઓ પાસે પવરાવે ને આંબાને, કા પોતે પાયા રાખે, થાકી જાય છે. આમાં હેઠા સુધી છે, બહુ છટ્ટું હે, વલ્લા ઝાડવા દેખાય ને છેલ્લે ત્યાં સુધી આંબા એટલા પાઈ લે તો એવડા મોટા થડ ને પાછા એક એક ડોલ ઉપર તો પાણી જોઈએ જ તે. એટલે આ ટીપકનું કામ કરી નાખ્યું ને બહુ સારું કર્યું એટલે એવું છે. જો હવે અહીંયા પહોંચી ગયા આપણે જાહેર પાસે. હવે આગળ આપણે જવાનું થતું નથી, કેમ કે મારે હવે ઘરે જવાનું છે, મોડું થાય છે. પાછી ટ્રેન ભાઈને નહીં ભાવનગર, એ બધા લોકો જાય છે ભાવનગર, અને હું અહીંયા સુધી શીતલ લગી બેસી જાય, ત્યાંથી પછી રાજકોટ. એટલે મારે એ ટાઈમ નથી એવું છે. તો જો આટો મરાઈ ગયો ને જોવાઈ ગઈ. જાહેર પણ હમણાં તૈયાર થઈ જાય ને, ઘઉં તૈયાર થઈ ગયા છે, ત્યાં પાછું આવવાનું થશે જ તે. હજી તો એની પહેલાં લગભગ ન આવી જાય તો સારું, પણ નહીં, હવે તો ટાઈમ નહીં રહે કદાચ, કંઈ કામ નથી એટલે આવવાનું નહીં થાય. પણ હવે ઘઉં ને જાય ને તૈયાર થાય તે વળી થોડુંક ખેતીનું કરાવવા આવશું, બીજું શું. હાલો, ત્યારે જો આટો મરાઈ ગયો છે. હવે જ્યાં કાકા પાણી વારે છે, ભાઈને નીણ નાખે છે, બાપુને કાંઈક મંદિરે મારા માને એને કાંઈક માનતા ચડાવવાની હતી બેનને, નથી મંદિરે બેઠા છે, એવું બધું કાંઈક છે. તો એ બધું કરે છે. અને હવે જો હમણાં ભરતભાઈ પણ નાહી ધોઈને તૈયાર થઈ જાય એટલે આવે. ચિતલ તો મૂકી જાય, મને બસમાં બેસાડી દે, એ બધા ટ્રેનમાં બેસી જાય. અને પછી હમણાં જો હે ને ખીહર પહેલાંના ભાઈ ને એ તો આવ્યા છે, મહિનો ઉપર રોકાણા. પાછી વચ્ચે બાપુની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને એટલે રોકાવાનું થયું હતું, અને ખીહર કરવા આવ્યા હતા, લગ્ન કરવા આવ્યા હતા, ને એ બધું કર્યું હતું. બાપુની મજા નહોતી, એ બધું થઈ ગયું ત્યાં તો રોકાવાનું થઈ ગયું જાજુ, એટલે હવે રોકાવાઈ ગયું. જો નીણ નાખવાનું ચાલુ હોય એટલે એવું છે. એટલે હવે બધાય ધંધે લાગી જાય, કામ કરવા માંડીએ. અત્યારે જમાઈ રાજા બે કામ કરે છે, બાકીના બધા અહીંયા રખડે છે, એવું છે. ગેંગ રમે અમારી ગેંગ. ચોકલેટ મને લાવો, મને લાવો. દીવલા, તું શું ખાશો? શું ખાશો? ચોકલેટ લાઈ મને દે.
આરી તો ખાવ હાલે હાલો મિત્રો સબસ્ક્રાઇબ કરો તમ ખાવા આવો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો કમેન્ટ કરો શેર કરો હાલા દીકરી આ જોઈ કા જોઈ એમ કહું છે ના હે એ ઢોર છો તમે કઈ हेलो मित्रों मंदिरे पगे लागी लઈએ भगवान ने પછી નીકળીએ હાજર નરવા જઈએ હાજર જો કે હે ને હવે જઈએ છીએ આપણે ઘરે તો પગે લાગી નીકળીએ એટલે કંઈ પ્રોબ્લેમ ન આવે ભગવાન હાજર નરવાને રક્ષા કરે હવની અને ઉની આસનામાં જે રખોપા કરે લાંબુ આયુષ્ય દે અને હવને ધંધામાં બરકત આપે શરીરે નરવા માણી હાથને ઘરમાં શાંતિ આપે બસ ચાલો ત્યારે પગે લાગી લઈએ અને પછી નીકળીએ મોડું થાય છે અમારે જવાનું બધાયને જય વસરાજ જય મુરલીધર જય આવડમાં જય નવનાથ બાપુ